લાસ્ટ આપણે ડ્રિફ્ટ વેગ શોધેલો હતો. ડ્રિફ્ટ વેગ વીડી ઇક્વલ ટુ સ્મોલ ઈ કેપિટલ ઈ એમ ઇન્ટુ ટાઉ. હવે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ જોઈએ છે. પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ, પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો આપણે અહીંયા લઈએ તો આ મારી પાસે કોઈ એક સુવાહક છે. સુવાહક લંબાઈ L છે, વેલોસિટી કેટલી હોય vd હોય, સમય કેટલો એટલે ટાઉ. તો L ઇક્વલ ટુ vd ઇન્ટુ શું લખી શકાય ટાઉ. કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગતિ કરે છે. આનું ક્રોસ સેક્શન એરિયા A છે, લંબાઈ L છે. તો ડેલ્ટા ટી સમય લઉં છું. તો ડેલ્ટા ટી સમયની અંદર આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે મારે જોઈએ છે. તો આપણને ખબર છે કે પ્રવાહ I ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો મારે ડેલ્ટા ટી સમયમાં કેટલો ચાર્જ પસાર થાય મારે જોઈએ. ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કેટલો ચાર્જ આવશે ફાઇન્ડ કરવાનો છે. તો એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ E છે, એવા કેટલા ઇલેક્ટ્રોન હોય આપણી પાસે n ઇલેક્ટ્રોન હોય, તો n ઇન્ટુ E મારે n શોધવું પડે. તો એ શોધવા માટે આપણે અહીંયા લઈએ છીએ કે ડેલ્ટા ટી સમયમાં કવર થતું કદ, ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન V ઇક્વલ ટુ AL એટલે કે V ઇક્વલ ટુ A VD ડેલ્ટા ટી કદમાં સમાયેલ હોય. ઓકે, તો એટલું કદ કવર કરશે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન કેટલા છે n. તો આપણી પાસે કેટલું કદ છે V બરાબર AVD ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી. તો સંખ્યા તમારે આવશે n બરાબર શું લખી શકો છો n ઇન્ટુ V એટલે n એ VD ડેલ્ટા ટી. તો વિદ્યુત ભાર આપણે લખી શકીએ ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય. તો n ઇન્ટુ E, એક પરનો વિદ્યુત ભાર E છે, એવા કેટલા છે n ઇન્ટુ E. તો n E એ VD ડેલ્ટા ટી. VD ડેલ્ટા ટી. તેથી નિર્માણ પામતો પ્રવાહ, નિર્માણ પામતો પ્રવાહ તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી n E a VD આ આપણે લખી શકીએ. ડેલ્ટા ટી વડે ભાગાકાર કરી શકીએ. તેથી વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા તો આપણે લખી શકો J બરાબર I બાય શું લખાય A વડે ભાગાકાર કરો તો n E ઇન્ટુ શું લખી શકાય VD. તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ છે આ. તો આપણે લઈએ છીએ J બરાબર n E ની જગ્યાએ Q VD. તો સદિશ રાશિ છે. જો Q ગ્રેટર ધેન 0 હોય તો J અને VD બે પરસ્પર સમાંતર આવશે, અને Q લેસ ધેન 0 હોય તો J અને VD પરસ્પર કેવા હોય, પરસ્પર વિરુદ્ધ થશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. પણ જે હમણાં આગળ લીધેલું હતું કે J બરાબર સિગ્મા ઇન્ટુ E, અહીંયા J બરાબર શું છે NeVD છે. બેને કમ્પેર કરાવું તો સિગ્મા ઇન્ટુ E ઇક્વલ ટુ NeVD. તેથી સિગ્મા VD ની કિંમત મૂકું, સિગ્મા E VD બરાબર Ne, VD બરાબર સ્મોલ e કેપિટલ E m ઇન્ટુ ટાઉ. therefore E જશે તો સિગ્મા બરાબર Ne સ્ક્વેર ટાઉ બાય m. તેથી રો બરાબર શું આવશે 1 અપોન સિગ્મા ઇક્વલ ટુ m અપોન Ne સ્ક્વેર ટાઉ. આ આપણે લખી શકાય. આ અવરોધકતા છે અને આવું છે વાહકતા છે. હવે આપણે ટાઉ એ રિલેક્સેશન સમય છે. તાપમાન વધે, તાપમાન વધે તેમ તમને ખબર છે ઇલેક્ટ્રોનની આયનો સાથે અથડામણ વધે. ધાતુ માટે લઈએ છીએ, ધાતુ માટે તાપમાન વધે તો અથડામણ, અથડામણ વધે તો રિલેક્સેશન સમય લીધેલો હતો
ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. તો ધાતુ પદાર્થનું તાપમાન વધે તેમ અથડામણ શું થાય? વધે. અથડામણ વધે તો રિલેક્સેશન સમય ટાઉ શું થાય? ઘટે. ટાઉ ઘટે તો નીચેનું પદ ઘટે તો અવરોધકતા રો શું થાય? રો વધે અને સિગ્મા શું થાય? ઘટે. એટલા માટે ધાતુ પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એની અવરોધકતામાં શું થાય છે? વધારો થાય. એટલે અવરોધમાં પણ શું થશે? વધારો થશે. તો બધી જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. સિગ્મા બરાબર એની સ્ક્વેર ટાઉ બાય એમ, રો બરાબર 1 સિગ્મા એમ અપોન એની સ્ક્વેર ટાઉ, વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I અપોન એની ઇન્ટુ વીડી આ આપણે લખી શકીએ છીએ. તો નિર્માણ પામતો પ્રવાહ આપણી પાસે અહીંયા I બરાબર એની એ વીડી આ આપણે લખ્યું. ઓકે, તો બધી જ ફોર્મ્યુલા યાદ રાખીશું. જો Q ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ એક જ દિશામાં હોય. Q લેસ ધેન 0 હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, તો આ યાદ રાખીશું. ચલો, વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ જોયો. હવે મોબિલિટી. મોબિલિટી એ ગતિશીલતા સાથે સંકળાયેલો શબ્દ છે કે જુદા જુદા પદાર્થમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે જુદા જુદા ઘટકો હોય છે. તો આપણે લઈ શકીએ છીએ વિદ્યુતભાર વાહક તરીકે ધાતુ પદાર્થમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનને કારણે આપણને પ્રવાહ મળે છે. બીજું છે રાસાયણિક કોષમાં. વિદ્યુત રાસાયણિક કોષમાં ધન અને ઋણ આયનો હોય છે. ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત રાસાયણિક કોષમાં ધન અને ઋણ આયનો હોય છે. અને આયનીકરણ પામેલ વાયુમાં આયનીકરણ પામેલ વાયુની અંદર કોણ હોય છે? ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન. ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુતભાર વાહક તરીકે હોય છે. ત્યાર પછી આપણે લઈએ સેમિકન્ડક્ટર ની અંદર ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. તો અહીંયા મોબિલિટી ની અંદર કે જેને કારણે આપણને પ્રવાહ મળે છે તે વિદ્યુતભાર વાહકો છે. તો ધાતુ પદાર્થમાં વિદ્યુતભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન, રાસાયણિક કોષમાં ધન અને ઋણ આયનો, આયનીકરણ પામેલ વાયુમાં ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન, અને સેમિકન્ડક્ટર ની અંદર ઇલેક્ટ્રોન અને હોલ એ મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે હોય છે. તો આપણે મોબિલિટી ગતિશીલતા કોની વધારે હોય? એક તો ઓછા બળ દ્વારા વધારે વેગ પ્રાપ્ત કરે એની ગતિશીલતા વધારે હોય, અને બીજું એની વેલોસિટી વધારે હોય તો એની ગતિશીલતા વધારે હોય. તો ગતિશીલતા છે એ ઝડપ એટલે કે વેગના સમપ્રમાણમાં હોય, અને ઓછા બળ દ્વારા એટલે બળના વ્યસ્ત પ્રમાણમાં પણ અહીંયા બળ કોના દ્વારા મળે છે? વિદ્યુત ક્ષેત્ર દ્વારા મળે છે. તો અહીંયા મોબિલિટી એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત વાહકોએ પ્રાપ્ત કરેલ ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવે છે? મોબિલિટી કહે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકોએ પ્રાપ્ત કરેલ જે ડ્રિફ્ટ વેગ છે એને મોબિલિટી કહેવામાં આવે છે. તો મ્યુ ઇક્વલ ટુ અહીંયા લખી શકાય VD by E. તો જે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જેમ ઓછા બળ દ્વારા વધારે વેગ પ્રાપ્ત કરે તો અહીંયા બળ કોના દ્વારા મળે? વિદ્યુત ક્ષેત્ર તો નીચે આવે. તો જેની ઝડપ વધારે એની મોબિલિટી વધારે હોય તો VD ક્યાં આવશે? ઉપર આવશે. ઓકે, તો આ મોબિલિટીનું એક સૂત્ર થયું. આના ઉપરથી એકમ મીટર પર સેકન્ડ, વોલ્ટ પર મીટર, therefore મીટર સ્ક્વેર બાય વોલ્ટ સેકન્ડ આ આપણે લખી શકાય. બીજું આપણે લીધેલું હતું કે જે બરાબર સિગ્મા E. જે બરાબર શું છે? સિગ્મા E છે. ઓકે, અને બીજું જે બરાબર શું હતું? એની વીડી હતું. બેને કમ્પેર કરો તો સિગ્મા E ઇક્વલ ટુ એની વીડી લખીએ.
therefore અહીંયા આપણે લખી શકાય VD by E, VD by E equal to E ને નીચે લઈ ગયા સિગ્મા બાય NE, આને શું કહી શકાય મોબિલિટી. તો મોબિલિટીના બીજું ઇક્વેશન, પેલું આ, બીજું આ. હજી ઇક્વેશન આવશે મોબિલિટીની અંદર. તો આપણને ખબર છે VD equal to small e capital E m into tau. VD by tau equal, sorry, VD by E equal to small e tau by શું લખાય m, mu equal to. ઓકે, આ મોબિલિટીનું ત્રીજું ઇક્વેશન થશે. તો પેલું ઇક્વેશન, બીજું ઇક્વેશન, ત્રીજું ઇક્વેશન, આના પરથી એકમ કુલમ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ અથવા એમ્પિયર સેકન્ડ સ્ક્વેર પર કિલોગ્રામ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા મોબિલિટીનું m-1 L0 T2 A1. આ મોબિલિટીનું છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે. કુલમ સેકન્ડ પર કિલોગ્રામ, એમ્પિયર સેકન્ડ સ્ક્વેર પર કિલોગ્રામ, આ મોબિલિટી થશે. હવે અહીંયા સિગ્મા બરાબર આમ પર લખી શકો છો mu Ne into E. અર્ધવાહકની અંદર અર્ધવાહકો એમાં ટોટલ વાહકતા ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે હોય છે. તો ટોટલ વાહકતા સિગ્મા E પ્લસ સિગ્મા H લખાય. સિગ્મા E એટલે mu E Ne into E પ્લસ અહીંયા આવશે mu H NH into E. ઓકે, તો આ રીતના આપણે ટોટલ વાહકતા લખી શકીએ છીએ, ઇલેક્ટ્રોનની વાહકતા પ્લસ હોલની વાહકતા. તો એ યાદ રાખીશું મોબિલિટીનું ત્રણ સૂત્ર, VD by E, સિગ્મા બાય Ne એન્ડ સ્મોલ e કેપિટલ ટાઉ બાય m. તો એનો એકમ આવશે બીજો એમ્પિયર સેકન્ડ સ્ક્વેર પર કિલોગ્રામ. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો એકમ મોબિલિટીનો નથી, એવો પણ પૂછાય નીચેનામાંથી કઈ ફોર્મ્યુલા મોબિલિટીની નથી અથવા છે, એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે મોબિલિટી. ચલો, ડ્રિફ્ટ વેગ, રિલેક્સેશન સમય, અગત્યના મુદ્દા એના વિશે જોવાને છે. પ્રવાહઘનતા, એક માર્ક્સમાં પ્રશ્ન આમાંથી પૂછે, દરેક મુદ્દા આપણને આવડતા હોવા જોઈએ. કે VD બરાબર NE છે, I upon A એટલે J upon NE, J બરાબર સિગ્મા E N into E, સિગ્મા બરાબર 1 upon rho એટલે E upon rho NE, E બરાબર V by L rho L NE. કે ધાતુમાં ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં ગતિ કરે, વિરુદ્ધ દિશામાં. એટલે એનો ડ્રિફ્ટ વેગ પણ ઇલેક્ટ્રોનની ગતિની વિદ્યુત ક્ષેત્રની ગતિની કેવી હોય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. VD proportional to E છે, જોઈ શકો છો તમે. તો વિદ્યુત ક્ષેત્ર વધારે તેમ ડ્રિફ્ટ વેગ પણ કેવો આવશે, વધારે આવશે. અનિયમિત આડછેદ ધરાવતા સુવાહકમાં, અનિયમિત આડછેદ એટલે આ રીતના, અનિયમિત આડછેદ ધરાવતા સુવાહકમાં જ્યારે સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ જશું તેમ તેમ ક્ષેત્રફળ વધે તેમ ડ્રિફ્ટ વેગ શું થશે, ઘટે છે. તો VD proportional to 1 upon A. જો સુવાહકનો વ્યાસ બમણો કરવામાં આવે તો સુવાહકની અંદર ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે તે બદલાતો નથી. બમણો કરશું તો એનો બદલાશે નહીં, પણ અનિયમિત આડછેદ ધરાવતો હોય તો ચેન્જ થશે. રિલેક્સેશન સમય ટાઉ. તો આપણને ખબર છે કે સરેરાશ મુક્ત પદ છેદમાં ઇલેક્ટ્રોનના વેગની RMS ઝડપ, સરેરાશ મુક્ત પદ લેમ્ડા RMS VRMS થશે. તાપમાન વધારવામાં આવે તો RMS ઝડપ શું થાય, વધે. ઝડપ વધે તો રિલેક્સેશન ટાઉ શું થાય, ઘટે. ડીસી પ્રવાહ છે આડછેદમાંથી નિયમિત રીતે વહે છે. આમાંની પાસે ક્રોસ સેક્શન હોય તો ડીસી પ્રવાહ અહીંયાથી આમ પસાર થાય. જ્યારે એસી પ્રવાહ છે એ સુવાહકની આ સરફેસમાંથી પસાર થશે. ઓકે, આ સરફેસ હોય એમાંથી એસી પ્રવાહ પસાર થાય છે. આ અસરને શું કહેવામાં આવે છે, સ્કિન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એસી કરંટ આ રીતના હોય છે ઓલવેઝ. ઓકે, તો એ ક્યાંથી પસાર થશે, એ સુવાહક છે એની સપાટીમાંથી, બાહ્ય સપાટીમાંથી પસાર થશે. આ અસરને સ્કિન અસર તરીકે ઓળખવામાં આવે છે. જે proportional to 1 upon A છે, જ્યાં J1 A1 equal to J2 A2 છે, જેને સાતત્યનું સમીકરણ કહેવાય. આપણે ફ્લુઇડની અંદર હતું A1 V1 equal to શું હતું, A2 V2. ત્યાં સાતત્યનું ઇક્વેશન A1 V1 equal to A2 V2 હતું.
હવે જો ક્રોસ સેક્શન એરિયા અચળ હોય તો આ પ્રોપોર્શનલ જે છે, જ્યાં એ અચળ છે, પ્રવાહ ઘનતા વધુ તેમ વિદ્યુત પ્રવાહ શું આવશે? વધારે આવશે. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ નાનો તેમ તેની અથડામણ કેવી આવશે? વધારે. અથડામણ વધારે એટલે કે ઝડપથી તે શું કરે? અથડામણ અનુભવતા હોય તો ડ્રિફ્ટ વેલોસિટી કેવી આવશે? ઓછી આવશે. ત્યાર પછી લાસ્ટ, ડ્રિફ્ટ વેગની નાની કિંમત ખૂબ જ મોટા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, કારણ કે સુવાહકમાં મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે સુવાહક છે એમાં મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે ડ્રિફ્ટ વેગ નાનો હોય તો પણ પ્રવાહનું મૂલ્ય કેવું મળવાનું છે? વધારે. એટલા માટે હવે તમે જોઈ શકો છો કે આ પ્રવાહનું પ્રકાશના ઝડપ જેટલી નિયર અબાઉટ જોવા મળે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની અસર આપણને જોવા મળશે, જેને કારણે સ્વિચ ઓન કરતા તરત જ જે બલ્બ છે એ શરૂ થઈ જાય છે, સ્ટાર્ટ થઈ જાય છે, સળગવાનું શરૂ થઈ જાય છે. એટલે કે ઝડપથી બલ્બ શું થાય છે? ગ્લો થાય છે. ઓકે, તો ડ્રિફ્ટ વેગની નાની કિંમત ખૂબ જ મોટા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, કારણ કે સુવાહકમાં મોટા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને પ્રવાહનું પ્રસરણ છે પ્રકાશની ઝડપ જેટલું હોય છે, અને મીન્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની અસર જોવા મળશે, જેના કારણે સ્વિચ ઓન કરતા બલ્બ છે તરત જ શું થાય છે? ગ્લો ઝડપથી થઈ જાય છે. તો બધા જ પોઈન્ટ છે એ 1 માર્ક્સ માટે અગત્યના છે. આવા જ પોઈન્ટ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય છે. આ બધા પોઈન્ટ આપણને આવડતા હોવા જોઈએ. ચલો, અગર અધૂરા મુદ્દા હોતા લાસ્ટમાં, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે ક્રમિક અથડામણો વચ્ચેનો માર્ગ કેવો હોય છે? આ રીતના સુરેખા હોય છે. જ્યારે હું અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડું એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો આ માર્ગ કેવો થઈ જશે? વક્ર માર્ગ થશે. ઓકે, યાદ રાખવાનું છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n બરાબર n રો x અપોન a છે, જ્યાં n એવોગેડ્રો નંબર છે, x નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પર એટમ, રો એ ધાતુની ઘનતા છે, એ એટોમિક વેઇટ ઓફ મેટલ છે. ઓકે, એ દળ છે. તો ઇલુસ્ટ્રેશન 8 આપેલું છે. રો બરાબર 10⁴ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. એટોમિક માસ છે 100 ગ્રામ છે. તેમાં સંખ્યા ઘનતા જોઈએ છે. શું જોઈએ છે? સંખ્યા ઘનતા આપણે જોઈએ છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે કેટલું આપેલું છે? 100 ગ્રામ, એટલે 100 × 10⁻³ કિલોગ્રામ હોય ત્યારે સંખ્યા કેટલા આવે? એવોગેડ્રો નંબર જેટલી 6.023 10⁻23 હોય. તો હવે આપણી પાસે કેટલું દળ હોય? 10⁴ કિલોગ્રામ હોય તો સંખ્યા ઘનતા કેટલી? તો તમે અહીંયા લખી શકો છો n બરાબર 6.023 × 10⁻³ × 10⁻⁴ ડિવાઇડ બાય 100 × 10⁻³ 100 × 10⁻³ તો આ તમારે પર મીટર ક્યુબ આટલી સંખ્યા ઘનતા મળશે. ઓકે, તો આ યાદ રાખવાનું છે. હવે બીજું એ ઇલુસ્ટ્રેશન 9 કે એક 3 મીટર લંબાઈનો આપણે રોડ આપણે લઈ શકીએ, અથવા સુવાહક છે, એમાં 3 મીટર લંબાઈ છે, એમાં સંખ્યા ઘનતા આપેલી છે ઇલેક્ટ્રોનની 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ, અને એનો ક્રોસ સેક્શન એરિયા આપેલો 2 × 10⁻6 મીટર સ્ક્વેર. તો એમાંથી કરંટ કેટલો? 3 એમ્પિયર પસાર થાય છે. તો 3 મીટર અંતર કાપવા માટે લાગતો સમય જોઈએ છે. તો આ આપણી પાસે છે L = 3 મીટર. ઓકે, આમાંથી જે કરંટ પાસ થાય છે તો કરંટ પાસ થશે 3 એમ્પિયર. 3 એમ્પિયર કરંટ પાસ થાય. ઓકે, તો સમય t = આપણે લખી શકો છો L બાય ડ્રિફ્ટ વેલોસિટી vd, કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તમારે ડ્રિફ્ટ વેલોસિટી જોઈએ તો જે બરાબર આપણી પાસે સૂત્ર છે NEVD, J = I/A = NEVD લખાય. ઓકે, દેખો VD = લખી શકો I/NE × A લખી શકાય. તેથી સમય આમાં કિંમત મૂકી દો તો L × NEA/I આ આપણે લખી શકાય. તો આપણને કેટલા સમયમાં પસાર થાય મળી જાય. L ની કિંમત આપણને આપેલી છે 3 મીટર, n બરાબર છે 8.5 × 10⁻28 and E એટલે 1.6 × 10⁻19, A એટલે 2 × 10⁻6 અને I એટલે શું લખી શકાય? 3. તો જે આવે તમારો શું આવશે? આન્સર આવશે. તો આ રીતના આવા ક્વેશ્ચન પૂછી શકાય છે, એટલે આ આપણે ખાસ આવડતા હોવા જોઈએ. તો સમય કીધું L/VD, VD બરાબર I/NEA,
ઓકે, તો એ કિંમત આની અંદર મૂકી દો, એલ એન એ અપોન આઈ, આમાં કિંમત મૂકો એટલે આપણને શું મળી જશે? સમય મળી જશે. તો આમ ડ્રિફ્ટ વેલોસિટી પ્રવાહ ઘનતાવાળા જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ આ રીતના કરી શકીએ છીએ. આ ફોર્મ્યુલા ન યાદ રહે તો આ રીતના આપણે લખી શકીએ છીએ. એનું જે એટોમિક વેઇટ હોય છે એમાં એવોગેડ્રો જેટલા પરમાણુ રહેલા હોય, તેની ઘનતા જેટલું લઈએ તો એને કેટલા હોય, તો એકમ કદ દીઠ આપણને શું મળે? સંખ્યા ઘનતા આપણને મળી જશે. આ ફોર્મ્યુલા યાદ ન રહે તો આ રીતના પણ આપણે યાદ રાખી શકીએ છીએ. ઓકે, ચલો, ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રેઝિસ્ટિવિટી. તો આપણને ખ્યાલ છે કે ડેલ્ટા એલ ઇક્વલ ટુ શું હતું? આલ્ફા એલ ડેલ્ટા થીટા. એલ નોટ લઈએ, ડેલ્ટા એલ માઇનસ એલ નોટ, આલ્ફા એલ નોટ ડેલ્ટા થીટા એટલે થીટા માઇનસ થીટા નોટ. તેથી એલ ઇક્વલ ટુ એલ નોટ પ્લસ આલ્ફા એલ નોટ થીટા માઇનસ થીટા નોટ. એલ નોટ કોમન કાઢો, 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા નોટ. તો આ તાપમાન આધારિત લંબાઈ હતી ઉષ્માગતિશાસ્ત્રમાં લેતા રેખીય પ્રસાર. એટલે અવરોધનું સૂત્ર પણ આ રીતના આવે, અવરોધકતાનું આવે રો થીટા ઇક્વલ રો થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તેથી આર થીટા ઇક્વલ આર 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. જે થીટા 0 એ સંદર્ભ તાપમાન છે, રો 0 આર 0 એ સંદર્ભ તાપમાન, અવરોધકતા અને અવરોધ છે. આલ્ફા એ તાપમાન ગુણાંક છે. હવે અવરોધ વિરુદ્ધ તાપમાનનો આલેખ ડ્રો કરવામાં આવે તો આલેખ આપણને આવો મળે છે. તો અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે તો આપણે વાય અક્ષ પરનો અંતઃખંડ આર થીટા 0 આપણને રજૂ કરે છે. ઓકે, જો થીટા 0 0 લઈએ, તાપમાન થીટા હોય ને ત્યારે અવરોધ r1, થીટા 2 હોય ત્યારે અવરોધ r2, તો બેનો ગુણોત્તર r1 બાય r2 ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા થીટા 1 1 પ્લસ આલ્ફા થીટા 2 r0 જતા રહેશે. હવે જો તાપમાન થીટા નોટ થી થીટા 1 થી થીટા 2 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો અવરોધ r2 ઇક્વલ r1 1 પ્લસ આલ્ફા થીટા 2 માઇનસ થીટા 1 થશે. ઓકે, જે એપ્રોક્સિમેટ વેલ્યુ આપણને આપે છે. તો મીન્સ કે આના ઉપરથી તમે જોઈશું કે આલ્ફા ઇક્વલ ટુ r1 આમ લઈ જાઓ તો r2 માઇનસ r1 આલ્ફા થીટા 2 માઇનસ થીટા 1 આ આપણે છેદમાં જશે. તો આલ્ફા બરાબર r2 માઇનસ r1 થીટા 2 માઇનસ થીટા 1 થશે, જે એપ્રોક્સિમેટ વેલ્યુ છે. કે વેલ્યુ છે? એપ્રોક્સિમેટ વેલ્યુ થશે. હવે આપણે અહીંયા જોવાનું છે લાગુ પાડેલ પોટેન્શિયલ ડિફરન્સને અનુરૂપ અવરોધ, લાગુ પાડેલ પોટેન્શિયલ ડિફરન્સ ને અનુરૂપ અવરોધ, લાગુ પાડેલ પોટેન્શિયલ ડિફરન્સ ને અનુરૂપ આપણે અવરોધ જોઈએ છે. તો હું અહીંયા સમઘન ડ્રો કરું, લંબઘન ડ્રો કરું છું. આ લંબઘન જોઈ શકો છો. આ એ, આ બી અને આ સી. આ સી છે, આ એ છે અને આ બી છે. હવે મેં પોટેન્શિયલ ડિફરન્સ આમ લાગુ પાડ્યો તો કરંટ આમ જાય એટલે લંબાઈ આ થઈ કહેવાય અને ક્રોસ સેક્શન એરિયા આ કહેવાય. તો આમાં અવરોધ આર ઇક્વલ ટુ રો એ અપોન એલ. તો રો એ એટલે બી ગુણ્યા સી, બી ક્રોસ સી, એલ એટલે એ. લંબાઈ કેટલી આવશે? એ આવશે. બીજું આપણે લઈએ છીએ, આ લંબઘન જ છે. એ બી અને આ સી. હવે હું આગળ અને પાછળ એટલે અહીંયાથી કરંટ બહાર આવતો હોય અને પેલા પરથી અંદર આવતો હશે, તો અહીંયાથી કરંટ બહાર આવે છે આ ક્રોસ સેક્શનમાંથી, આ એટલે પાછળનામાંથી એન્ટર થતો હોય. તો હવે અવરોધ કેટલો આવે? તો અવરોધ આર ઇક્વલ ટુ રો ક્રોસ સેક્શન એરિયા આ કહેવાશે. તો આ એટલે ઊભું છે બી, આડું છે તો એ ક્રોસ બી થાય અને ડિવાઈડ બાય લંબાઈ એટલે આ લંબાઈ થશે. તો આ બાજુનું માપ કેટલું છે? સી. તો લંબાઈ કેટલું? સી. આટલી લંબાઈમાં પ્રવાહ પસાર થાય. અને ત્રીજું લઈએ છીએ ત્રીજાની અંદર આના બે છેડા વચ્ચે લાગુ પાડો.
નીચેથી આમાં બહાર આવે કરંટ આમ. ઓકે, તો તમે જોઈ શકો છો આખું માપ A છે, આ માપ B છે, આ માપ C. તો લંબાઈ થશે B. આ રીતના હોય ને આમ બહાર આવે છે આ બે, ઉપર અને નીચે આ રીતના. ઓકે, તો R ઇક્વલ ટુ તમે લખી શકો રો. તો B સિવાય હું કીધું C, તો C ક્રોસ A એરિયા, ક્રોસ સેક્શન, છેદમાં શું આવશે B. તો આ તમારે શું આવશે, અવરોધનું મૂલ્ય કયા બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડેલો છે એના ઉપર આધાર રાખીએ છે. ઓકે, તો પરીક્ષાની અંદર દાખલાની અંદર ખાસ આપણે જોવાનું રહેશે કયા બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પડ્યો, એનો એરિયા અને એનો લંબાઈ લઈ અને અવરોધ આપણે શોધી શકીએ છીએ. ચલો ધાતુ પદાર્થ માટે, ધાતુ પદાર્થ આના માટે આલ્ફા ગ્રેટર ધેન 0 હોય છે કે તાપમાન ગુણાંક ધન હોય છે, અને કે તાપમાન ગુણાંક, તાપમાન ગુણાંક આલ્ફા કેવું હોય છે, ધન હોય છે. એટલે તાપમાન વધે, તાપમાન વધે તેમ અવરોધ અને અવરોધકતા, તાપમાન વધે તેમ અવરોધ અને અવરોધકતા વધે છે ધાતુ પદાર્થ માટે. પછી અધાતુ માટે, સોલિડ અધાતુ પદાર્થ માટે આલ્ફા ઇક્વલ ટુ કેવું આવે 0. તાપમાનથી કેવું છે, સ્વતંત્ર છે, તાપમાન સાથે તેની અવરોધકતા બદલાતી નથી. શા માટે? કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આપણને મળશે, 0 આવશે અધાતુ પદાર્થ માટે. ધાતુ અધાતુ. હવે અર્ધધાતુ માટે સેમિકન્ડક્ટર, અર્ધધાતુ માટે આલ્ફા લેસ ધેન 0 નેગેટિવ હોય છે, તાપમાન ગુણાંક ઋણ હોય છે. એટલે તાપમાન વધે, તાપમાન વધે તેમ તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તેથી અવરોધકતા, તેથી અવરોધકતા અને અવરોધ શું થશે, ઘટે. અર્ધધાતુ પછી વિદ્યુત રાસાયણિક, વિદ્યુત રાસાયણિક દ્રાવણ, એમાં પણ આલ્ફા લેસ ધેન 0 હોય છે. તાપમાન વધે છે તેમ અવરોધ ઘટે છે, તાપમાન વધે તેમ અવરોધકતા, અવરોધ શું થશે, ઘટે છે. ઓકે, અને ત્યાર પછી આયોનાઇઝ ગેસ, આયોનાઇઝ ગેસ વાયુ, તેના માટે આલ્ફા લેસ ધેન કેવું આવશે, 0. તાપમાન વધે તેમ તેની અવરોધકતા પણ, તાપમાન વધે તેમ અવરોધકતા શું થશે, ઘટે છે. ઓકે, તો આપણે 1 માર્ક્સ માટે યાદ રાખવાનું છે. હવે અલોય, અલોય એટલે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુમાં તાપમાન સાથે એની અવરોધકતા લગભગ અચળ રહે છે, તાપમાન સાથે તેની અવરોધકતા બદલાતી નથી. ઓકે, લગભગ અચળ રહે છે. તેથી આ મિશ્ર ધાતુનો ઉપયોગ, મિશ્ર ધાતુનો ઉપયોગ વિદ્યુત પરિપથ, અવરોધો, રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી વગેરેમાં કરીએ છીએ. તો મિશ્ર ધાતુ કઈ કઈ આવશે, તો કોન્સ્ટન્ટન, નાઇક્રોમ અને મેંગેનીન. આ મિશ્ર ધાતુ છે.
તો પ્રયોગશાળાની અંદર પોટેન્શિયોમીટરનો જે તાર છે તે મીટર બ્રિજનો તાર છે, અવરોધ પેટી છે વગેરેની અંદર આ મિશ્ર ધાતુના તાર વાપરવામાં આવે છે, રિયોસ્ટેટ વગેરેની અંદર. એટલે એની અવરોધકતા તાપમાન સાથે ચેન્જ થતી નથી, કારણ કે શિયાળામાં પ્રેક્ટિકલ કરો ઉનાળામાં તો અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, અચળ રહે એટલા માટે. ઓકે. અને અમુક જે દ્રવ્ય છે એનું તાપમાન અમુક તાપમાન કરતા ઓછું કરવામાં આવે તેનો અવરોધ કેવો થાય? શૂન્ય થઈ જાય છે. અમુક પદાર્થોનું તાપમાન અમુક ચોક્કસ મૂલ્ય કરતા ઓછું કરતા તેનો અવરોધ લગભગ ઘટીને કેવો થાય છે? શૂન્ય. આ ઘટનાને સુપર કંડક્ટિવિટી કહે છે અને પદાર્થને શું કહેવાય? સુપર કંડક્ટર કહે છે. જે તાપમાને એનો અવરોધ ઘટીને કેવું થતું હોય? શૂન્ય થતું હોય તો એ તાપમાને ક્રિટિકલ તાપમાન કહેવામાં આવે છે. જે તાપમાને તેનો અવરોધ ઘટીને શૂન્ય થતો હોય એને આપણે શું કહેવામાં આવે છે? ક્રિટિકલ તાપમાન તરીકે ઓળખીએ છીએ. તો લખીએ કે જે તાપમાને તેનો અવરોધ ઘટીને કેવો થતો હોય? શૂન્ય થતો હોય તેને શું કહે? ક્રિટિકલ ટેમ્પરેચર કહે છે. પારો છે Hg બિલો 4.2 કેલ્વિન તાપમાને સુપર કંડક્ટર તરીકે વર્તે છે. એનો ઘટીને અવરોધ કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય છે. સિલેબસમાં નથી પણ તોય આપણે આ કરવું જરૂરી છે કે બધું તાપમાન ગુણાંક કોનો ધન કોનો ઋણ હોય છે. ઓકે. મિશ્ર ધાતુ, સુપર કંડક્ટર. તો સુપર કંડક્ટિંગ એ અવસ્થા છે. સુપર કંડક્ટિવિટી એવું છે, અવસ્થા છે કે એ અવસ્થાની અંદર એનો અવરોધ કેવો હોય છે? શૂન્ય હોય છે. સુપર કંડક્ટિવિટી એવું છે, અવસ્થા છે કે એ અવસ્થા એનો અવરોધ કેવો હોય છે? શૂન્ય હોય છે. એટલે કોઈ વિદ્યુત ઉર્જાનો વ્યય થશે નહીં. તેથી તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો હોય તો ઉર્જા વ્યય કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. ઓકે. ચલો, અવરોધકતા છે એ કોના ઉપર આધાર રાખે છે? તો અવરોધકતા એ પદાર્થના શેપ, આકાર અને સાઇઝ એટલે પરિમાણથી સ્વતંત્ર છે. તો અવરોધકતા નીચેની બાબત ઉપર આધાર રાખે છે. તો કઈ કઈ બાબત ઉપર? તો બોડીની પ્રકૃતિ, દ્રવ્યની જાત ઉપર. પ્રકૃતિ એટલે દ્રવ્યની જાત. દ્રવ્યની જાત, જુદા જુદા દ્રવ્યની પ્રકૃતિ જુદી જુદી હોય એટલે એની જાત પર આધાર રાખે છે. અહીંયા સિલ્વર માટે આપેલી છે અને ફ્યુઝ ક્વાર્ટઝ માટે આપેલી છે અવરોધકતા. બીજું, તાપમાન સાથે અવરોધકતા બદલાય છે. તો ધાતુ પદાર્થ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આ રીતના મળે છે, લિનિયર છે. અર્ધ ધાતુ માટે આલ્ફા લેસ ધેન 0 છે, એટલે તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે છે, એ તાપમાન વધે તેમ અવરોધકતા વધે છે. જ્યારે સુપર કંડક્ટર માટે અમુક તાપમાને અવરોધકતા શૂન્ય થાય, તાપમાન ઘટાડો તેમ અવરોધકતા કોઈ એક તાપમાને શૂન્ય થાય તો એ તાપમાનને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવામાં આવે છે. ત્યાર પછી કે અશુદ્ધિ અને યાંત્રિક પ્રતિબળને કારણે અશુદ્ધિ ઉમેરવામાં આવે અથવા મિકેનિકલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે તો પણ અહીંયા શું થશે? અવરોધકતાના મૂલ્યમાં વધુ અસર થશે. ચુંબકીય ક્ષેત્રની અસરને કારણે પણ અવરોધકતા બદલાશે. પ્રકાશની અસર કે અમુક પદાર્થો છે એના પર પ્રકાશ આપાત કરવામાં આવે તેની વાહકતામાં વધારો થાય છે. દાખલા તરીકે ફોટો સંવેદી સપાટી સીજીએમ છે તો એની અવરોધકતામાં શું થશે? વધારો થશે. એટલે પ્રકાશની અસરને કારણે પણ અવરોધકતામાં શું થાય છે? ફેરફાર. અમુક માટે, અમુક પદાર્થો માટે, બધા પદાર્થો માટે નહીં. તો અહીંયા ઇન્સ્યુલેટરની અવરોધકતા એ મિશ્ર ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય. મિશ્ર ધાતુની અવરોધકતા સેમિકન્ડક્ટર કરતાં વધારે હોય. સેમિકન્ડક્ટરની અવરોધકતા કંડક્ટર કરતાં વધારે હોય
છે. તો આ બધું યાદ રાખવાનું છે. અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે. ઓકે.